નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। ચૂંટણી પૂરી થઈ ગઈ અને એના પરિણામ પણ આવી ગયા। બહુમત વિના પણ મોદી સરકારની સતત આ ત્રીજી વારની જે સરકાર છે એની રચના થઈ છે અને આ રચના થતાં જ અનેક તર્ક વિતર્ક આવી રહ્યા છે, પરંતુ એમાં મહત્વની જે એક પ્રતિક્રિયા આવી છે મોહન ભાગવતજી તરફથી આવી છે, એ પ્રતિક્રિયાને લઈને ચર્ચા છે। કારણ કે નાગપુરના જે આરએસએસના કાર્યકર્તા વર્ગના બીજા સમાપન સમારોહ હતો અને એને સંબોધતા સંઘ સુપ્રીમોએ જે વાત કરી છે અને એમાં એમણે કહ્યું છે કે સાચો સેવક ક્યારે અહંકારી ન હોઈ શકે। બીજી પણ વાત એમણે કરી છે અને ચૂંટણી પરિણામ આવ્યા બાદ આ પહેલી પ્રતિક્રિયા એટલે કે બીજા જ્યારે સરકારની રચના થઈને એના બીજા જ દિવસે આ વાત કરી છે। એમણે કહ્યું છે કે કામ કરે પરંતુ મેં કર્યું છે એવો ગર્વ ન કરે તે સાચો સેવક છે। હવે આ કોની તરફ અંગુલી નિર્દેશ થઈ રહ્યો છે એ પણ એક ચર્ચાનો વિષય છે। અને મણિપુર મુદ્દે પણ એમણે ટિપ્પણી કરી કે મણિપુર શાંતિની રાહ જોઈ રહ્યું છે, મણિપુર મુદ્દે કોઈ ઠોસ કદમ ઉઠાવવામાં નથી આવતા। બીજું જે સંઘનું મુખપત્ર છે ઓર્ગેનાઇઝર, એમાં પણ લખવામાં આવ્યું છે કે અમે ભાજપના ફિલ્ડ ફોર્સ નથી। અને સાથે જ ભાગવતજીએ કહ્યું છે કે ચૂંટણીના પરિણામ ભાજપના જે અતિ ઉત્સાહિત કાર્યકર્તાઓ હતા, નેતાઓ હતા, એમના માટે એક રિયાલિટી ચેક સમાન કહી શકાય। આ વાત કરી સાથે જ સંઘ ક્યારેય ચૂંટણીના એનાલિસિસમાં પડ્યો નથી અને કારણ વગર સંઘ જેવા સંગઠનોને ચૂંટણીમાં ખેંચવામાં આવ્યા છે, આ વાત પણ ભાગવતજીએ કરી। આ વાત કરી એની પાછળનો ઉદ્દેશ શું? ચર્ચા ખાસ એ છે વિપક્ષ તો શું કામ મોકો છોડે, કારણ કે વિપક્ષ તો કહે છે કે આ સીધું નિશાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર છે, આ સીધું નિશાન ભાજપના અહંકારી નેતાઓ પર છે। પણ નો ડાઉટ એક ચર્ચા એ પણ છે કે જેપી નડ્ડાજીએ થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમારે સંઘની જરૂર નથી, હવે ભાજપ પોતાની રીતે જીતવા અને રાજનીતિ કરવા માટે સક્ષમ છે, આ વાત પણ કરી હતી। તો હવે સવાલો એ થાય છે કે શું સંઘ અને જે આ પક્ષ છે એમાં ક્યાંક સંવેદના અથવા તો સંવાદની ક્યાંક સમસ્યા સર્જાઈ છે કે શું બંને વચ્ચે પ્રોપર સંવાદ નથી થઈ રહ્યો? બીજી વાત, સરકારમાં જે સંઘનો સૂર છે એ હવે ક્યાંક સંભળાતો નથી કે શું? અને સંઘનો દબદબો હવે પહેલાં જેવો સરકાર પર છે કે કેમ? અને ભાગવતજીની જે ટિપ્પણી છે તો પક્ષનું જે ટોચનું નેતૃત્વ છે કેટલી ગંભીરતાથી લેશે? આ તમામ સવાલ ઉઠી રહ્યા છે અને તમામ સવાલોના જવાબ લેવા માટે લોકમંચ કાર્યક્રમમાં हिंदुस्तान समाचार एडिटर जितेंद्र तिवारी हमारे साथ है। जितेंद्र जी, स्वागत है आपका लोकमंच कार्यक्रम में। जी अनम्यूट कीजिए जितेंद्र जी आपका। और साथ ही हेडलाइंस ना एडिटर और वरिष्ठ पत्रकार जगदीश मेहता हमारी साथ है। जगदीश जी, आपનું પણ સ્વાગત છે। નમસ્કાર। જગદીશભાઈ, શરૂઆતની આપની પાસેથી મારે ખાસ તો જાણવું છે કે જે પ્રમાણે ચૂંટણી પૂરી થઈને જે મોદી સરકારની રચના થઈને એક દિવસ બાદ ભાગવતજીનું જ્યારે નિવેદન આવે છે અને એમાં સાચો સેવક ક્યારેય અહંકારી ન હોઈ શકે, મણિપુર મુદ્દે શું કર્યું અને સાથે જ કામ કરે પરંતુ એનો ગર્વ ન હોય તે જ સાચો સેવક, આ બધી વાતો કોની તરફ અંગુલી નિર્દેશ કરે છે અને શું કહેવા માંગે છે સંઘ સુપ્રીમો? જુઓ, સંપૂર્ણપણે સ્પષ્ટ વાત કરી છે, એમાં જરાય મેલ ગુગળી નથી, કોઈ કોયડો નથી કે કોઈ પણ એને કહેવાય ને કે કોથળામાં પાનસેરી મારીને ફટકારવામાં એવી વાત છે નહીં। 101% નરેન્દ્ર મોદીને ટાંકીને વાત કરવામાં આવી છે, ખાલી નામ નથી બોલતા એટલી જ વાત છે। હવે વાત એવી એને કરવામાં આવી છે કારણ કે જેપી નડ્ડાએ નાગપુરના જે કાર્યક્રમમાં એવું અને એક ઇન્ડિયન એક્સપ્રેસ અખબારમાં ઇન્ટરવ્યુ વખતે એમ કીધેલું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી હવે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે અને અટલ બિહારી વાજપેયીના સમયમાં અમે જે આરએસએસ સાથે અમારું જે જોડાણ હતું એવા અમે એના નિર્ભર નથી, અમે આત્મનિર્ભર થઈ ગયા, આવું તરીકે એને હોશિયારી કરી। હવે એ નડી શું કામ કે તમારી જાણ ખાતર સાહેબ, શિખર ગમે તેટલું ઉત્તંગ એટલે કે ઊંચું હોય, તળેટીની અવગણના કરી શકે નહીં। તળેટીની અવગણના કરે એ શિખર કોઈ ટકે નહીં। ભારતીય જનતા પાર્ટીના કેસમાં પણ એવું જ થયું। રામ મંદિર તમે લઈ આવ્યા, 500 વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલી નાખ્યો, જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ નાબૂદ કરી દીધી, 3 તલાક વાળી વાત પેલા હતી, આપણે હવે સ્ટ્રાઇક પણ કરી દીધી પીઓકે ના ઓલામાં, ટૂંકમાં સરહદ પાર બધું સર્જિકલ સ્ટ્રાઇક થી માંડી બધું દુનિયાભરની તમે ઉપલબ્ધિ મેળવી ભલે લીધી હોય, પરંતુ માવતરની સામે છોકરો કોઈ દી વડીલ થઈ જાય નહીં। આ વાત એને ધ્યાનમાં રાખવી જોઈએ। એ ન રાખી ભલે તમે વડીલ મોટા ગમે તેટલા થઈ જાઓ, પણ મેં કીધું તેમ માવતરની નજરમાં તમે બાળક જ હો છો। હવે એ ન કર્યું અને નરેન્દ્ર મોદીની ગેરંટી, મોદી કી ગેરંટી જેમ થવા માંડ્યું
એ અહંકારનું સ્વાભાવિક જ રૂપ હતું. અને ભારતીય જનતા પાર્ટીએ એમ હતું જાણે ઓલા ઇન્ડિયા શાઇનિંગ જેવું કે 400 ને 5 જો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીના નામથી જ આવી જાય તો પછી તો ક્યાં વાત છે, વાત પૂરી થઈ ગઈ, બધું કરવું ઘટે એ થઈ ગયું. એટલે પછી સંઘ હોય કે ફલાણો યુઝ એન્ડ થ્રુ જેવી વાત. પરંતુ થયું કેવું, રમેશ પારેખની કવિતા જેવું કે નાગલા અમે ગોરમાને 10 આંગળીએ પૂજા કે નાગલા ઓછા પડ્યા રે લોલ અને કમખે દોથોરે ભરીને કઈ ટાંકા ને આભલા ઓછા પડ્યા રે લોલ. 240 માં તમે સમેટાઈ ગયા, તમારી મર્યાદા પણ અંકાઈ ગઈ. આરએસએસ ન હોય એટલે કે સંઘ ન હોય અને અહંકાર હોય, બે નેડ્યું. પાછું સંઘ તો નતું પણ તમારો અહંકાર નડ્યો. અહંકાર એટલા માટે તમે મોદી કી ગેરંટી એ મોદી, અરે ભાઈ એનડીએ ની તો કયો, કમસે કમ ભાજપની કયો, પણ મોદી કી ગેરંટી વાળી વાત કરી અને એ પણ નડ્યું. અને બાકી જે કેટલુંક નડ્યું હતું એ સંગઠનની ભીતરમાં તમે જે ખોટે ખોટી એક ભેળ બનાવીને કલુષિત ગાલ્યું. એટલે કે કોંગ્રેસમાંથી જે લોકોને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ હોય કે વિપક્ષના અન્ય પક્ષો જે છે એ બધામાંથી ભાજપમાં તમે લોકોને લઈ આવ્યા. એટલે ઓરિજિનલ જે ભારતીય જનતા પાર્ટી હતી કે જેનો એક મોટિવ શું હતો, દાખલા તરીકે તો કમસે કમ આદર્શ વાતો તો હતી એની પાસે કે છેવાડાના લોકોની જે છે તમારે એની સલામતી ને એની શુશ્રૂષા કરવાની વાત હતી. અંત્યોદયનું ઉત્થાન, દીનદયાળ ઉપાધ્યાયનું આ વાક્ય હતું, અંત્યોદયનો ઉત્કર્ષ અને માં ભારતીને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવું. તે બીજું સત્તાનો ભોગ નથી લેવાનો, ટ્રસ્ટીશીપથી સત્તા ભોગવવાની છે, જે આરએસએસ નું મૂળ મંત્ર છે. કે કોઈ પણ જગ્યાએ પૂર્ણકાલીન કાર્યકર્તા હોય, મેરેજ ન કરે, એક રૂમમાં પડ્યા રહીએ કોથળો પાથરીને કામ કર્યા કરે, જંગલ વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં, દેશના રખોપાથી માંડીને રાષ્ટ્રીયતાની જે વાતો છે શીખવાડે. એને બદલે ભારતીય જનતા પાર્ટી જુદું પડ્યું ત્યારથી પછી જે સત્તા જેમ જેમ મળતી ગઈ એમને એનો જનતા પ્રત્યેનો સંપર્કથી માંડીને સહાનુભૂતિ એ બધું જ એ ગુમાવતા ગયા. અને એને એમ લાગ્યું કે આપણે ફિક્સ કરી દઈએ, અમુક પ્રકારના મતો હોય તો આપણે જીતેલા પડ્યા, પછી આપણે બીજી કોઈની કેર કરવાની જરૂર નથી. 100 રૂપિયા આપણા ખીચામાં હોય, રોડની સામે કાંઠે રેસ્ટોરન્ટ હોય, 50 રૂપિયામાં જમાડતા હોય, તો આખી રોડ ઉપર કે ફૂટપાથ ઉપર ભલે બધા હાય 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 બોલે, જગદીશ મહેતા હાય હાય, જગદીશ મહેતા હાય હાય, પણ 100 રૂપિયા છે ને 50માં જમાડે છે. જમવાનું તો નક્કી છે, હાય 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 ની જગ્યાએ છે. મને જમતા કોઈ અટકાવી શકે નહીં. એવી રીતે ભારતીય જનતા પાર્ટીને એમ થઈ ગયું કે 6.5 કરોડના ગુજરાતમાં, હું ગુજરાતની વાત કરું આપણા દર્શકોને સમજાય એટલે, કે 6.5 કરોડની જનતા છે, એમાંથી 2.10 કરોડ લોકો તો આપણા બાકાયદા ચિઠ્ઠી વાળા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે, ચિઠ્ઠી વાળા બાકાયદા, બરાબર. બીજું 75,000 તો આપણા પેજ પ્રમુખ છે. એક પરિવારમાંથી હમ દો હમારે દેવનો જમાનો વયો ગયો, અત્યારે હમ દો હમારે એક એમ ગણો તો 75 ગુણ્યા 3 એ થાય. એટલે એને એમ થયું કે 6.5 લાખમાંથી કમસે કમ 3.5-4 લાખ લોકો તો સીધી રીતે આપણી સાથે સંકળાયેલા છે. એટલે આપણે હવે ન આરએસએસ ની જરૂર છે, ન લોક સંપર્કની જરૂર છે, ન જનતાની પીડાની કંઈ કરવાની જરૂર છે, ન મીડિયાની જે કઈ આલોચના છે એને ધ્યાન લેવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે પૂરતી વ્યવસ્થા થઈ ચૂકી છે. પરંતુ અંતે જે થયું, લોકતંત્રમાં તો લોક જ મેઇન હોય છે, આપ જાણીએ છીએ. અને એનો ચમત્કાર આપણે જોઈ લીધો. આરએસએસ ના ન હોવાથી શું થયું, પ્રજાના થોડાક જે એન્ટી ઇન્કમ્બન્સી હોય તો શું થયું છે, અને લોકોની નારાજગીને ભારતીય જનતા પાર્ટીનું જે ઓરિજિનલ જે ભારતીય જનતા પાર્ટી હતી એને તો ફટકડી પાણીમાં નાખો જેમ બધું ગંદકી નીચે બેસી જાય ને ઉપર નિર્મળ પાણી થઈ જાય, એમ તમે ભારતીય જનતા પાર્ટીના જેટલા સારા સારા માણસો હતા એ આ કોંગ્રેસ સહિતના લોકોને ભેળવા, એટલે એ બિચારા દબાઈ ગયા, નીચે બેસી ગયા. ગંદકી નથી, ઓરિજિનલ હતા પણ બેસી ગયા. અને આ ફટકડી જેવા લોકો આવ્યા, એને કારણે એ લોકો અત્યારે સત્તાનો ભોગ ભોગવવા માંડ્યા. એટલે આ પરિસ્થિતિ નિર્માણ થઈ અને આરએસએસ એની ટીકા કરવી પડી. એના ઓર્ગેનાઇઝર મુખપત્રમાં પણ અને જાહેર સભામાં મોહન ભાગવતે પણ આ ટીકા કરી. बिल्कुल तिवारी साहब, आवाज आ रही है मेरी? बिल्कुल आ रही है. ओके, फोन हॉरिजॉन्टल कीजिए प्लीज तिवारी साहब. जी जी ठीक है. तिवारी साहब, क्या लगता है कि जिस तरह मेरा तो सीधा सवाल है कि मोदी सरकार के शपथ ग्रहण समारोह के बाद जो एक दिन बाद जो भागवत जी ने जो बयान दिया है मणिपुर बारे में, चुनाव के जो राजनीतिक दलों हैं उनके रवैये के बारे में, काम करने के तरीके पर, इस बात को भाजपा के साथ जोड़ा जा रहा है. क्या ये बयान
भारतीय जनता पार्टी के लिए है? क्या ये बयान नरेंद्र मोदी जी के लिए है? मैं समझता हूं कि जितना मैंने राष्ट्रीय स्वयंसेवक संघ को पिछले 40-42 साल में देखा है, और राष्ट्रीय स्वयंसेवक संघ समाज में काम करने वाला एक सांस्कृतिक संगठन है, और जी। हमेशा से हर विषय पर जो समाज से जुड़ा हुआ कोई भी विषय हो, उस सभी विषयों पर संघ अपनी समझ और अपने कार्यकर्ताओं के प्रशिक्षण की दृष्टि से, उनको मोबिलाइज करने की दृष्टि से, और समाज में जो कुछ भी परिवर्तन चाहिए उस दृष्टि से हर प्रकार से संघ हर विषय पर अपना एक विचार रखता है, एक मंतव्य रखता है, उसको लोगों तक पहुंचाता है। और जहां तक बात भारतीय जनता पार्टी की है, तो केवल और केवल भारतीय जनता पार्टी को दुरुस्त रखने या उसको कोई निर्देश देने या उसके ऊपर लगाम कसने या उसको कोई दिशा निर्देश देना, मैं नहीं समझता कि संघ केवल ऐसा विचार करके कुछ भी कहता है। संघ की दृष्टि में जी बोले जी। तो इसका मतलब क्या निकाला जाए? जो उन्होंने बोला कि सच्चा सेवक होता है वो अहंकारी कभी नहीं होता है, फिर जो मतलब काम किया उसका गर्व न करे वो सच्चा सेवक है, ये किसके बारे में बोला है संघ सुप्रीमो जी ने? देखिए, मैं आपको इस संबंध में एक बात बताऊं। हम सब जानते हैं कि राष्ट्रीय स्वयंसेवक संघ कभी भी डायरेक्ट राजनीति में नहीं रहा, और उसके कार्यकर्ता राजनीतिक दलों में रहते आए हैं। यानी जब 1952 में श्यामा प्रसाद मुखर्जी ने कहा था, या इवन बाला साहब देवरस चाहते थे कि संघ राजनीतिक संगठन भी बने या बनाए, तो संघ ने साफ, गुरुजी ने साफ मना किया और दीनदयाल उपाध्याय और बलराज मधोक को भेजा था। तब से एक परंपरा है कि संघ राजनीतिक दल में, बल्कि भारतीय जनता पार्टी के लोग ही उनको संगठन मंत्री के रूप में मांगते हैं, ले जाते हैं, उनसे अपने बीच में रखते हैं। कई बार संघ प्रमुख ने स्वयं भी कहा है कि अगर कोई और राजनीतिक दल इतना साहस दिखाए और दिलाए कि जो हमारे कार्यकर्ताओं से कहे कि आइए हमारे राजनीतिक दल में काम करिए, हमारे पास अगर उपलब्ध होंगे तो हम जरूर भेजेंगे। तो संघ केवल एक भारतीय जनता पार्टी से बंधा हुआ संगठन नहीं है। जहां तक बात अहंकार नहीं की सर जी, है, माना कि भारतीय जनता पार्टी से बना हुआ नहीं है, पर जिस तरह से बयान जो भागवत जी का आया है वो सीधा किस पर अंगुली निर्देश करता है? मेरा सवाल सीधा ये है। देखिए, ये हमारी देखने की दृष्टि है। देखिए, राजनीतिक दल में जाने के बाद सभी लोगों में, कार्यकर्ताओं में भी, यहाँ तक कि निचले स्तर के कार्यकर्ताओं में भी अहंकार पैदा होता है। ये जो चुनाव आता है, इस चुनाव के समय ये सब चीजें आगे बढ़ जाती हैं। तो जो लोग भी हमारे जो संघ के कार्यकर्ता हैं, जो राजनीतिक दलों में काम करते हैं, ये सब राजनीतिक कार्यकर्ताओं के लिए है कि आप राजनीति में आए हैं तो उससे अपने अंदर अहंकार पैदा ना होने दें। अब जिनकी दृष्टि सिर्फ नरेंद्र मोदी पे टिकी है, तो उनको लगता है कि साहब ये उनके लिए कहा गया। मैं नहीं समझता कि नरेंद्र मोदी जिस स्थान पर हैं, नरेंद्र मोदी जी ने जितना प्रधानमंत्री के रूप में, और एक चूंकि वो स्वयंसेवक भी रहे हैं, जितना उन्होंने अपनी गरिमा, अपनी मर्यादा रखी है, चुनाव में ठीक है आरोप प्रत्यारोप और खुद के दम पे जब वो आए तो मोदी सरकार कहा जाता था, लेकिन तुरंत जैसे ही वो वापस गए, उन्होंने फिर से अपने कार्यकर्ताओं को जिस विनम्रता से उन्होंने स्वीकार किया है, मैं नहीं समझता कि केवल नरेंद्र भाई मोदी के लिए कोई मैसेज है। शायद जितेंद्र जी ये हो सकता है ना कि पहले संघ और भाजपा बहुत निकट थे, फिर मोदी, फिर भाजपा सरकार की बात होती थी, अगली बार भाजपा सरकार, अब बात आई कि अगली बार मोदी सरकार। तो संघ कहीं ये सोचता था कि यहाँ तो मतलब मोदी का एक कद बढ़ रहा है, या भाजपा सरकार के बाद अब मोदी सरकार आ रही है। तो पहले नड्डा जी, और दूसरा नड्डा जी ने भी स्पष्ट किया ना इंटरव्यू में कि हमारे को संघ की जरूरत नहीं है, अभी भाजपा सक्षम है। हाँ, दोनों बातों को मैं स्पष्ट करता हूँ। पहली बात तो ये है कि जैसे आप कहते कि मोदी सरकार, याद करिए वोट अटल को, वोट कमल को, तब नहीं कहा था क्या? भाई, जो टीम का लीडर होता है, क्रिकेट टीम में आप भी देखते हैं कि हम ये कहते हैं टीम इंडिया जीती, लेकिन धोनी की टीम जीती या कोई और कैप्टन रहा उसके समय, तो जो कैप्टन होता है उसका नाम होता ही होता है, इसमें कोई आपत्तिजनक बात नहीं है। और अगर कोई मोदी सरकार कहते भी थे, तो अगर मोदी कनेक्ट करता है, वही नेता ही कहते थे, नेता ही कहते थे, शीर्ष नेतृत्व बोलता था मोदी सरकार, मोदी गारंटी, ये सब बातें आती थी। बिल्कुल, देखिए, मोदी की गारंटी, मोदी की सरकार, मैं कह रहा हूं कि ये तो भाई कांग्रेस को वोट देते थे कि लोग इंदिरा जी को वोट देते थे, या राजीव गांधी का नाम क्यों लेते थे? तो लीडर का नाम लेने के कारण से कोई वो राजनीतिक सपोर्ट में था। तिवारी साहब, आरएसएस उनके सपोर्ट में था पास्ट में, भूतकाल में।
नहीं, हमेशा है और सपोर्ट नहीं। देखिए, आप ध्यान से, मैं फिर इसको स्पष्ट करूं, राष्ट्रीय स्वयंसेवक संघ जैसे सभी प्रकार के कार्यों में भाग लेता है। चुनाव या राजनीतिक गतिविधियां उसी तरीके से समाज का एक भाग है। राष्ट्रीय स्वयंसेवक ये नहीं कर सकता कि चुनाव, ये क्या नाम, बाढ़ आ जाए या कोई और भी बीच के आ जाए, सब जगह तो वो सेवा करे, लेकिन जब राजनीतिक दल के चुनाव हो तो वो बिल्कुल अलिप्त होकर निर्विकार भाव से देखे। वो अपने सक्रिय स्वयंसेवक जो है वो राजनीतिक दलों में भी सक्रिय अच्छा होते हैं, मोदी, ये उनकी नहीं, जिम्मेदारी भी ये है। ये जो बात किया कि एक साल से शांति की राह देख रहा है मणिपुर, इसका मतलब ये हुआ कि मोदी सरकार इसको मतलब शांत करने में नाकामयाब रही है, संघ का कहना ये नहीं, भी मैं है। इसको बहुत स्पष्ट कर दूं। राष्ट्रीय स्वयंसेवक संघ के प्रमुख साल में 2 बार, एक बार तृतीय वर्ष के प्रशिक्षण के बाद और एक बार विजयदशमी के बाद, पूरे समाज का संबोधन करते हैं, केवल राजनीतिक दल का संबोधन नहीं करते, ध्यान से समझ लें, पूरे समाज का नहीं सर जी, संबोधन पर करते हैं। इसके लिए तो इनको एक भाजपा को मिनट, जिम्मेदार ठहराया ना सर जी। नहीं नहीं, उन्होंने भाजपा का नाम नहीं लिया, हम लोग पर लगाए लेने की जरूरत नहीं ना, मणिपुर सरकार भाजपा की थी, बड़ा प्रधान नरेंद्र मोदी थी, लेने की जरूरत कहाँ है तिवारी साहब। मणिपुर में केवल और केवल सरकार के बदौलत शांति नहीं आ सकती, केवल सेना भेज के शांति नहीं आ सकती। और चलो समाज ट्राई को भी किया अपनी सर जी, भूमिका, एक सवाल ये भी है कि ट्राई किया, सरकार ने ट्राई किया, मोदी जी उसके हाँ बारे में सर, बोले, मोदी जी ने वहां मुलाकात की, ये सारे सवाल उठ रहे हैं ना साथ साथ में। नहीं, वो आप सवाल उठा रहे हो, संघ प्रमुख ने अरे नहीं सर, उठाया। आप संघ अपना ने तो सवाल संघ सीधा बोल दिया, आप प्रमुख मानो नहीं मानो तिवारी साहब, संघ ने तो सीधा बोल दिया कि मणिपुर राह देख रहा है शांति की, तो किसको बोलेगा बिल्कुल संघ। मणिपुर, वो देखिए, निश्चित तौर में उसमें जो राजनीतिक दल है या जो सत्ता में है उसकी भी जिम्मेदारी है, लेकिन राष्ट्रीय स्वयंसेवक संघ भी अपनी ओर से, मैं खूब जिम्मेदारी से बता रहा हूँ, पिछले साल भर से लगातार उसके कार्यकर्ता प्रयास कर रहे हैं कि दोनों समाज समुदाय साथ में आए। राजनीतिक दल के बस का काम नहीं है, दोनों समुदाय को, मैतेई और दूसरों को साथ बिठाना, ये सामाजिक संगठन की भी जिम्मेदारी है। हम वो भी ये कह रहे हैं कि हम भी राह सर देख रहे हैं कि गन मणिपुर में कल्चर पहले नहीं था, अब गन कल्चर चल रहा है, ये जिम्मेदारी किसकी हुई गन कल्चर को रोकना। ये गन कल्चर आज से नहीं, नॉर्थ ईस्ट में आज से नहीं, वर्षों वर्षों से नहीं है। बंद था, अनेक फिर एक साल से चालू हुआ, भागवत जी ने ये कहा कि अब तक गन कल्चर बंद था, पिछले एक साल से शुरू हुआ, तो ये तो जिम्मेदारी एक साल सरकार की पहले नहीं। जो एक साल पहले जो घटना हुई, वो गन कल्चर जो शांत हो गया था मणिपुर एक समय में, कुकी और मैती के बीच में 20 साल पहले जो शांति आ गई थी, दोबारा उभर गई है। उस समय भी सरकार में और समाज के लोगों ने प्रयास किए थे, बहुत सारे समझौते हुए थे, झगड़ा खत्म हो गया। और मैं आपको फिर बताता हूं, इसमें सरकार की निश्चित तौर पर जिम्मेदारी है, क्योंकि ये केवल दो समुदायों का बीच का झगड़ा नहीं है, सीमा पार चलो म्यांमार तिवारी से साहब, जो मैं कुछ आता हूँ, भी जगदीश जी मेरे साथ जुड़े जगदीश भाई, શું માનવું છે કે જે પ્રમાણે સંઘ સુપ્રીમોએ જે આ વાત કરી છે, અહંકારીની વાત કરી છે, મણિપુરની વાત કરી છે, શું આ સીધું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન નથી, શું આ ભાજપા પર નિશાન નથી, શું આ બતાવતું નથી કે સંઘ અને ભાજપા વચ્ચે હવે એક અંતર વધતું જાય છે ધીમે ધીમે, જગદીશભાઈ। સાહેબ, દીવા જેવું સ્પષ્ટ છે, છતાં આ ભાઈ જે મિત્ર છે, સાથી પેનલિસ્ટ, એ કેટલી ગોળ ગોળ ફેરવીને વાત કરે છે। મણિપુરની વાત હોય કે ભારતીય જનતા પાર્ટીની હારની વાત હોય, નરેન્દ્ર મોદીના અહંકારની વાત હોય કે હવે ભારતીય જનતા પાર્ટી પોતાની જાતને મોટી માનવા માંડી હોય, આ બધું જ ઇન્ડિકેશન સીધું સંઘના વડાએ થી માંડીને ઓર્ગેનાઇઝેશનના તંત્રીએ, રતન સારદાએ, એણે ભારતીય જનતા પાર્ટીને જ કીધું છે। અચ્છા, આ એમ કે છે ભાઈ અત્યારે સાથી પેનલિસ્ટ શર્મા સાહેબ કે આરએસએસ જે છે એ તો સાંસ્કૃતિક સંગઠન છે, કોઈ એક રાજકીય પાર્ટીની બપોતી નથી અથવા એની કોઈ ધરા છે એવું છે નહીં। તો મને તમે એના ઇતિહાસમાં એક પણ વસ્તુ બતાવી દો ક્યારે સંઘે એમ કીધું હોય કે કોંગ્રેસને મત આપો, આરએસ ભાઈ સમાજવાદી પાર્ટીને મત આપો, તૃણમૂલ કોંગ્રેસને આપો, જે अरे JRD हमने ને આપો, राष्ट्रीय ક્યારે જિંદગીમાં स्वयंसेवक संघ, एक मिनट, राष्ट्रीय स्वयंसेवक संघ ने आज तक ये भी नहीं कहा है कि भारतीय जनता पार्टी को वोट दे, एक जगह भी वो लिखा हुआ कहने दिखा की दो। वो तो कहने की जरूरत ही नहीं है ना, जो भगवा ध्वज के नीचे होगा भारतीय जनता पार्टी का ही तो वो होगा सर, स्वाभाविक है, ये वो राजनीतिक कहने दल की के भी लोग जरूरत नहीं। किसी बस भी यही तो देखिए, प्रॉब्लम, गोल गोल शर्मा घूमते, साहब, आपको सर, दृष्टि, आपको क्या देखना है, देखिए मोहन ये भागवत गलत जी बात के है, देखिए निकाल यही तो से क्या प्रॉब्लम है। निकाल निकाल सकते हैं। सॉरी, ये गलत बात, देखिए कंफ्यूजन में ही तो हम लोग खत्म हो गए हैं। आप क्लियर विजन क्यों नहीं करते? आरएसएस ने सबसे पहले आज तक उनकी स्थापना से लेकर के अभी तक कभी भी ऐसा कहा हो
क्या ऐसा नहीं हो सकता कि पूरे हिंदुस्तान में भारतीय जनता पार्टी के अलावा जितने भी पक्ष हैं, जो कांग्रेस से लेकर के समाजवादी या जो कुछ भी हो, क्या कोई देशभक्त नहीं है सिवाय भारतीय जनता पार्टी? किसी को देश अरे की नहीं आप चाहिए? प्लीज मुझे सुन आप लीजिए, मुझे हाँ, सुन लीजिए सर। एक एक आप हाँ, देते नहीं, थे आपके आपने पूछा। आपके पास जवाब होंगे। देखिए, ये डिबेट का विषय वैसे नहीं है, प्रश्न तो दूसरा था, लेकिन हम लोग हाँ आपस में डिबेट करेंगे तो शायद दर्शकों को भी नहीं, मजा हाँ नहीं बिल्कुल आएगा। ठीक है। मैं आपको ये कहता हूं, सविनय कहता हूं, संघ को एक क्लियर करना विजन, उनका तो विजन क्लियर है। भारतीय जनता पार्टी को ऐसा लगा कि अभी हमें संघ की आवश्यकता नहीं है, इसलिए उसको टोकना पड़ा, क्योंकि संघ ने कभी भी कांग्रेस और कोई भी राजकीय पार्टी को अभी तक न तो समर्थन जाहिर किया, न तो उनके प्रति स्नेह दर्शाया, या ना तो उसको मत वोट देने के लिए अपील की। वो सभी जो कुछ भी किया, वो राष्ट्र धर्म और हिंदुस्तान, हिंदू राष्ट्र और राष्ट्र धर्म, ये दोनों जो है वो मिलती जुलती चलो है जगदीश भारतीय जी, जनता पार्टी की। जगदीश जी, जी, जगदीश जी, હું હિન્દીમાં એટલે જ પૂછીશ કારણ કે तिवारी साहब ने પણ थोड़ी खबर पड़े, तो क्या मतलब इसका फाइनल हो गया कि भाजपा को बोला है, फाइनल हो गया कि नरेंद्र मोदी पर सीधा निशान संघ ने ताका है? पर ये नहीं सवाल ये माने। होता है कि अब जो हाई कमांड है, हाई कमांड इसको कितना मुझे सीरियस लेगी? मुझे जगदीश भाई, मुझे हाई कमांड, मुझे एक मिनट सर जी, मैं आता हूँ तिवारी साहब, आपके पास साथ आता हूँ, आपके पास सर। जगदीश भाई, हाई कमांड इसको कितना सीरियस लेगी, लगता है कुछ कि अब जो देखो, खाई वो सीरियस, बढ़ती जा रही है? नहीं नहीं, सीरियस लेना ही पड़ेगा, हम्म। क्योंकि अभी तक जो कुछ भी भारतीय जनता पार्टी ने झेला है, वो उनकी कल्पना से परे था। वो तो ये सोच रहे थे कि हमने राम मंदिर बनवा दिया, 370 का जो है, मैंने अभी पहले भी बताया था, वो सभी जो काम कर लिए इतने ऐतिहासिक, तो वो फील गुड जैसे कहते थे ना, उसी प्रकार से कि शाइनिंग इंडिया, इंडिया शाइनिंग की माफी 400 के पार तो हो ही जाएगी। और इसी अहंकार कहो या ओवर कॉन्फिडेंस कहो, उसी सिलसिले में अमित शाह, फाइनेंस मिनिस्टर निर्मला सीतारमन और खुद नरेंद्र मोदी, उन्होंने कहा था कि 4 जून के बाद आपको जो खरीदना हो शेयर खरीद लीजिए, और शेयर बाजार पूरा बम्बार्ड जाएगा। और जो राहुल गांधी ने आरोप लगाया कि 30 लाख करोड़ रुपए का घपला हुआ, घपला तो छोड़िए, लोगों का पैसा गया होगा। लेकिन यही तो है हाई कमांड, जो भारतीय जनता पार्टी का हाई कमांड है, जो थिंक टैंक जिसको कहा जाता है, वो बिल्कुल इनके यही जो पॉइंट है, जो मोहन भागवत जी ने कहा और शारदा जी ने कहा, रतन शारदा जी ने, ये दोनों ने जो बात कही, ऑर्गेनाइजर मैगजीन में कहा और ये जाहिर सभा में कहा, इनकी बहुत बड़ी गंभीरता से नोंद लेनी ही होगी, अगर चलो बिल्कुल अगले किसी चुनाव में उनको जगदीश भाई, जगदीश भाई समयની મર્યાદા છે એટલે तिवारी साहब आप मानते हैं कि जिस तरह से जो जगदीश भाई ने बोला कि 370 हुआ, राम मंदिर हुआ, ट्रिपल तलाक हुआ, सर्जिकल स्ट्राइक हुई, उससे एक अहंकार आ गया था सरकार पे, या जो भी आप जिसको भी गिनो, उसको उस अहंकार को थोड़ा काबू में लाने की जरूरत थी, थोड़ा संघ को ऐसा लगा, इसलिए जेपी नड्डा ने भी बोला, उसके बाद संघ को लगा कि नहीं, इनको थोड़ा लगाम करने की या कवर करने की जरूरत है, तो ये सीधा बोला होगा। हालांकि कपिल सिब्बल ने जो बोला, चलो मान लेते कि वो भूल जाए कि पहले कम से कम भागवत जी का तो माने, हमारा नहीं माने तो फिर कैमरा लेके मोदी जी ध्यान पे चले जाए। देखिए, मैं बहुत ये कहना चाहूंगा कि अगर सीधे सीधे नरेंद्र भाई को कोई संदेश देना होगा, मोहन जी भागवत को यानी संघ प्रमुख को, तो ऐसा कोई मंच नहीं कि वो सार्वजनिक मंच पर ही आके कहेंगे, उनके पास हॉटलाइन है, बहुत आराम से बता सकते पर हैं। नहीं सुना वो होगा साहब, बोला होगा तो नहीं सुना होगा। ऐसा हो नहीं सकता, जो नहीं जानते संघ के बारे में, ये नाभि और नाल का संबंध है, एक गर्भ से पैदा अच्छा, हुए एक लोग तरफ से आप बोलते थे कि भाजपा के साथ कोई लेना देना नहीं है तिवारी साहब, अभी नाभि और नाल का संबंध हो गया। हमारे कार्यकर्ता वहां हैं, संघ के कार्यकर्ता वहां हैं, उनको सबको संबोधित करना हो तो सार्वजनिक रूप से संघ कार्यकर्ताओं को और भाजपा में काम करने वाले हमारे संघ कार्यकर्ताओं को। और जहां तक बात उन्होंने कही, आप समाजवादी पार्टी, कांग्रेस, आप कहलवाइए ना, भेजिए उनको एक बार हमारे पास संदेश भेजें कि उन्हें हमारे कार्यकर्ताओं की जरूरत है। अरे वो तो हमको बैन करने के लिए बैठे हुए हैं, वो तो कहते हैं जैसे ही आएंगे इनको खत्म कर देंगे, तो हम उनका समर्थन कैसे कर दें भाई? हमारे कार्यकर्ता जहां हैं वहां काम कर रहे हैं, उनको हमको अगर सार्वजनिक रूप से कहना है तो हमारे लिए वही एक मंच है। सरसंघ चालक कभी एक व्यक्ति विशेष को टारगेट करके कोई मैसेज नहीं देते हैं। सरसंघ चालक पूरे समाज को, सारे राजनीतिक दलों को और पूरे अपने राष्ट्र को संबोधन करते हैं। संदेश तिवारी साहब, सीधा संदेश हर कोई अपने मतलब एक्सपर्ट, पॉलिटिकल एक्सपर्ट हो या अपने जैसे पत्रकार हो,
अपने अपने हिसाब से निकालते हैं ना। नहीं तो अच्छा, मानते हो कि पहले जैसा रिलेशन नहीं रहा है संघ और भाजपा के बीच जो था, नाली और आपने नाल का जो संबंध बोला वो तो चलो जाने दो। वो संबंध हमेशा था, हमेशा है, हमेशा रहेगा, उसमें कोई परिवर्तन आने वाला नहीं है। लेकिन बराबर। अब कहें कि हम नीति करते हैं, ये गलत बात है। अच्छा, वैसे राजनीति नहीं करते और ये संबंध नाली और नाल का है जो एक राजकीय पक्ष है उसके साथ। हमारी विचारधारा से गए हुए लोग अगर कुछ काम खड़ा करते हैं, विश्व हिंदू परिषद हमारे से निकला हुआ संगठन है, बाकी दल भी हमारे से, विद्यार्थी परिषद हमारे कार्यकर्ताओं के साथ निकला हुआ संगठन है, कैसे हम इनकार कर दें कि हमारा कोई संबंध ही नहीं है। બરાબર, ઠીક છે, ચલો એક પ્રયાસ તો કિયા હે और जो भी है, पर જે પ્રમાણે જગદીશભાઈએ કીધું કે સ્પષ્ટ વાત છે, સીધી વાત છે, એમાં કોઈ મિનમેક નથી અને કોથળામાં પાનસેરી નથી. નરેન્દ્ર મોદીને ટાંકીને જે એમણે વાત કરી છે, રામ મંદિર હોય, 370 કે પછી ટ્રિપલ તલાક હોય કે સર્જિકલ સ્ટ્રાઇક હોય, એને લઈને જો કદાચ અહંકાર આવી ગયો હોય તો આ કીધું હોય અને સંઘે ભારતીય જનતા પાર્ટીને જ કહ્યું, સ્પષ્ટ એમનું માનવું છે. જ્યારે તિવારી સાહેબે જે પ્રમાણે વાત કરી કે નિર્દેશ આપવા કે લગામ કસવી કે એને કાબુમાં રાખવી, આવી કોઈ જ વાત નથી, એના માટેનું આ નથી. સંઘ બધા માટે આ એક વર્ષમાં 2 વાર એમણે કહ્યું તે પ્રમાણે આવી રીતે સર્વ સમાજ માટેનું એક સૂચન હોય છે અને ભાગવતજીએ કર્યું છે. અને બીજી વસ્તુ એમણે એમ કહ્યું કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંઘને લેવા દેવા નથી, પણ ભાજपा સાથે नाली ने नल नो संबंध है, नाली और नाल का संबंध है, ये भी उन्होंने बताया. એટલે જોવાનું રહેશે કે હવે આ ટિપ્પણી શું સીધે સીધી અસર કરે છે કે કેમ અને ટોચનું નેતૃત્વ એને કેટલી ગંભીરતાથી લેશે, આવનારો સમય બતાવશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. જીતેન્દ્ર તિવારી, જગદીશ મહેતા, दोनों जुड़े, दोनों का खूब आभार. चलो, थैंक यू सो मच. जगदीश, थैंक यू. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત કે સંઘ સુપ્રીમોએ જે વાત કરી કે સાચો સેવક ક્યારે અહંકારી ન હોઈ શકે, એ સેવક કોણ, એ અહંકારી કોણ. ફરી મળીશું લોકમંચમાં એક નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.